જામનગર શહેર અને જામનગર જિલ્લા જામનગર તાલુકાની અંદાજિત 250થી પોણા 300 જેટલી શાળાઓને સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર દ્વારા જે ધોરણ 1, 2, 3થી 5 અને 6થી 8ની સ્વાધ્યાય પોથીઓ અને ચાલુ વર્ષે ધોરણ 3થી 5 માટે નોટબુક્સનું વિતરણ કરવાનું હતું. આ વિતરણ જૂન મહિનાની શરૂઆતમાં સરકારશ્રી દ્વારા ગાંધીનગરથી પત્ર કરીને મોકલવામાં આવેલું હતું. આ સાહિત્ય જામનગર શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં સમયસર મળ્યું નહોતું. ઘટતા સાહિત્ય બાબત ગાંધીનગર એસએસએના સચિવશ્રીને રજૂઆત કરી સાહિત્ય મંગાવેલું હતું. અમને ગઈકાલે મળેલી માહિતી મુજબ અને બીઆરસી જામનગર ખાતે જે સાહિત્ય હતું એમાંથી અંદાજિત 2000થી વધુ પુસ્તકો છે એ વરસાદી પાણીના કારણે પલળી ગયેલા છે અને બાકીનું સાહિત્ય છે એ શાળાઓને હાલ વિતરણ થઈ રહ્યું છે. શાળાઓમાં સાહિત્ય સમયસર મળ્યું નથી અને ક્યાંક વિતરણ વ્યવસ્થામાં ચોક્કસથી ખામી જણાય એવું ધ્યાને આવેલું છે. આ બાબતે અમે સરકારશ્રીમાં રજૂઆત કરી જે કોઈ સાહિત્ય પલળી ગયું છે એ સાહિત્ય શાળાઓ સુધી વહેલું મળી રહે એ પ્રકારની રજૂઆત ગાંધીનગર ખાતે કરવાના છીએ. વિપુલ મહેતા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જામનગર. સવારે આજે એવા સમાચાર આવ્યા કે જામનગર બીઆરસી ભવન ખાતે થોડા પુસ્તકો છે પલળી ગયા છે, બિનવિતરિત અવસ્થામાં છે. છેલ્લે જે 17 તારીખે જે બધા પુસ્તકો આવ્યા એમાં કેટલીક સ્વાધ્યાય પોથીઓ પણ હતી. એટલે 17 તારીખ પછી જે 22 તારીખે જે નેચરલ કેલેમિટીઝ થઈ એમાં જામનગર બીઆરસી ભવનમાં ઓલમોસ્ટ ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયેલા. એટલે એ પાણીને કારણે કેટલાક પુસ્તકો છે એ થોડા અત્યારે અનયુઝેબલ બન્યા છે. એટલે અત્યારે એસએસએ ગાંધીનગરને તાત્કાલિક આ બાબતે આપણે જાણ કરી અને જે પણ એ પુસ્તકો પલળી ગયા છે એ ફરીથી આપણને પ્રાપ્ય થાય એવી અત્યારે કાર્યવાહી કરવામાં આવેલ છે.